વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ પણ સમર્થન આપ્યું અને કહ્યું કે ઈડબ્લ્યુએસ અનામત મળવું જોઈએ। આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે। ઈડબ્લ્યુએસ લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં લાભ મળશે। હાલમાં વરુણભાઈએ જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ, એમાં બે બાબતોનો સમાવેશ એક તો દૂધસાગર ડેરીની અંદર 21%થી પણ વધારે મતદારો હોય અને માત્ર 2 ડિરેક્ટરનો સમાવેશ થયો છે, અને સાથોસાથ ભવિષ્યની અંદર 10% ઈડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે। સ્વાભાવિક છે કે 10% ઈડબ્લ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચે આને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68થી પણ વધારે જ્ઞાતિનો એક ઈડબ્લ્યુએસનો વર્ગ છે એના અધિકાર પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે ચંગેથી ઉજવી શકે। વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે, ત્યારે સાથોસાથ 10% ઈડબ્લ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે। એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે, હાઈકોર્ટમાં પણ દિનેશભાઈએ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ।